ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે તો કે ઉદાહરણ જોયા હતા ત્રુટિના સંયોજન માટેના. તો એક ઉદાહરણ બાકી હતું, એ ઉદાહરણ આપણે પહેલાં સોલ્વ કરશે અને પછી આજે ખાસ અગત્યનો એક ટોપિક છે સાર્થક અંકો અને સાર્થક સંખ્યા, એના વિશે જોઈએ. તો જે છેલ્લે ઉદાહરણ હતું આપણે નંબર 2.12 વિશે જોવાનું. તો ઉદાહરણ 2.12 ની અંદર તમને આપેલું છે કે સાદા લોલકનો આવર્તકાળ t બરાબર 2π√L/G છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે લંબાઈ 20 સેન્ટીમીટર મળે છે અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલો સમય 90 સેકન્ડ મળે છે. તો જીનું મૂલ્ય કેટલું ચોકસાઈથી નક્કી કરી શકાય? જીનું મૂલ્ય કેટલું ચોકસાઈથી નક્કી કરી શકાય એ મેળવવાનું. તો અહીં તમને લંબાઈ આપી છે, સાદા લોલકની લંબાઈ એ 20 સેન્ટીમીટર આપેલી કે 20 સેન્ટીમીટર જેટલી લોલકની લંબાઈ. સાદું લોલક એટલે એને તમને સમજૂતી આપી દો કે સ્થિર આધાર પરથી, આ એક આધાર એટલે છત વિચારીએ, છત પરથી અથવા સ્થિર આધાર પરથી એક વજન રહિત ખેંચી ન શકાય તેવી દોરીના છેડે લટકતી નાની દળદાર વસ્તુ કે દોરીના છેડે તમે ગોળો લટકાવી દો તો આના દ્વારા જે રચના બને એને સાદું લોલક કહી શકાય. આ એક સાદું લોલક છે, એક દોરીના છેડે ગોળો લટકાવી દો. હવે તમે આને ખેંચીને છોડો, ધારો કે અહીંથી ખેંચીને છોડશો તો આ તરફ જશે, વળી પાછો આ તરફ આવશે, દોલનો કરશે. તો એ દોલનનો આવર્તકાળ માપવા માટેનું આ સૂત્ર છે, t બરાબર 2π√L/G. L એટલે શું થશે? દોરીની લંબાઈ, કે અહીંયા સુધીના કેન્દ્ર સુધીની લંબાઈ થાય. તો L એટલે દોરીની લંબાઈ, અહીંથી અહીં સુધીની તમને ધારો કે દોરીની લંબાઈ છે L, તો કે L કેટલી આપી છે? 20 સેન્ટીમીટર જેટલી આપેલી. અહીંયા સુધી ગોળો લટકાવેલો, દોરી અહીંયા સુધીની હશે, તો આ દોરીની લંબાઈ L 20 સેન્ટીમીટર આપી. પણ એ શેના મદદથી માપેલી છે? 1 મિલીમીટરની ચોકસાઈ સાથે લંબાઈનું માપન. એટલે જે મીટર પટ્ટી ઉપયોગ કરેલી એની ચોકસાઈ 1 મિલીમીટર, એટલે લંબાઈની અંદર ત્રુટિ છે એ 1 મિલીમીટરની આવે, એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. અને લઘુત્તમ માપની ત્રુટિ કહેવાય. તો લઘુત્તમ માપની ત્રુટિ કેટલી આવશે? 1 મિલીમીટર અથવા 0.1 સેન્ટીમીટર. આમાં સેન્ટીમીટરમાં ચેન્જ કરો તો 1 સેન્ટીમીટર થશે. તો આટલી ત્રુટિ આવી શકે, એનાથી મોટી ત્રુટિ આવે નહીં. હવે 100 દોલનનો સમય માપવામાં આવે. જે સમય કેટલો માપે? તો કે 90 સેકન્ડ જેટલો સમય મળે. કેટલો સમય મળે? 90 સેકન્ડ. પણ સમયનું માપન એ શેના દ્વારા કરવામાં આવે? 1 સેકન્ડની વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળની મદદ. તો સમય વધુમાં વધુ ત્રુટિ કેટલી આવશે? 1 સેકન્ડની. એની લઘુત્તમ માપની ત્રુટિ આવશે. લઘુત્તમ માપ એ જ ત્રુટિ તમે ગણી લેવી. તો 90 સેકન્ડનો સમય માપો, એમાં 1 સેકન્ડની ત્રુટિ આવશે. એ સેકન્ડ હે, એકમ હે, તો 1 સેકન્ડની ત્રુટિ આવી શકે. તો જીનું માપ કેટલી ચોકસાઈથી નક્કી કરી શકો, એની અંદર કેટલી ત્રુટિ આવી શકે, કેટલી ચોકસાઈ સાથે તમે નક્કી કરી શકો એ મેળવવાનું. તો સૌ પ્રથમ જો કે આપને જે સૂત્ર આપેલું છે એ સૂત્ર t બરાબર 2π√L/G. t એટલે આવર્તકાળ છે. તો ખરેખર આવર્તકાળ કઈ રીતે મળે? તો કે આવર્તકાળ t એટલે 1 દોલનનો સમય. તો અહીં જો 100 દોલનનો સમય તમને આપ્યો હોય તો 1 દોલનનો સમય કઈ રીતે મળે? અથવા ધારો કે હું એવી રીતે ત્રિરાશી મૂકું કે 100 દોલન, n દોલનનો સમય, n દોલનનો સમય t હોય તો 1 દોલન નો સમય કેટલો? તો 1 દોલનનો સમય, આવર્તકાળ એટલે 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો. ધારો કે આ ગોળો અહીંથી તમે છોડો તો અહીંથી અહીંયા સુધી જશે ને ફરી પાછો મૂળ સ્થાને આવશે, એને 1 દોલન ગણાય. પણ એ કાંડા ઘડિયાળની મદદથી માપી ન શકાય. શા માટે? તો કે તમે સ્ટાર્ટ કરો ને બંધ કરો તો દોલન પૂર્ણ થઈ જાય, તો ઘણી બધી ત્રુટિ આવે. તો એટલા માટે શું કરવામાં આવે કે અહીંથી મૂકવામાં આવે
કે આના 100 દોલન માપો, 200 દોલન માપો. ધારો કે 100 દોલનનો તમે સમય માપ્યો, 90 સેકન્ડ થયો. તો 1 દોલનનો સમય કેટલો હોય? ધારો કે તમે 100 દોલનનો સમય 90 સેકન્ડ છે, તો 1 દોલનનો સમય કેટલો હોય? તો કે 90 / 100 મૂકી દો, 1 દોલનનો સમય મળે. એમ n દોલનનો સમય t હોય તો 1 દોલનનો સમય કેટલો? n એટલે દોલનની સંખ્યા છે. તો અહીં જો t/n કહી શકાય. જે સમય મળે 90 સેકન્ડ મળી, તો 90 / 100 મૂકો તો 1 દોલનનો સમય મળે. તો આ સૂત્ર એના માટે આવર્તકાળ માટેનું આવે કે આ 90 સેકન્ડ મૂકી દો અને આ 100 દોલન મૂકો, તો 90 / 100 મૂકો એટલે 1 દોલનનો સમય મળે. કેટલો હશે એ મળી શકે? 0.9 સેકન્ડ મળે. હવે જો 0.9 સેકન્ડ મળે, ખરેખર આપને જે કાંડા ઘડિયાળની મદદથી જો 1 સેકન્ડ જ ઓછામાં ઓછી માપી શકે. તો તમે સ્ટાર્ટ કરવાનું બંધ કરો તો 0 જ બતાવી, પહેલાં દોલન પૂર્ણ થઈ ગયું. એટલે 1 દોલનનો સમય ડાયરેક્ટ ક્યારેય ન માપી શકે. તો એના માટે આ રીતે આપણે પ્રયોગ કરવો કે 100 દોલનનો સમય માપી અને પછી 100 વડે ભાગી નાખો. જો 50 દોલનનો સમય માપવો હોય તો 50 દોલનનો સમય છેદમાં દોલનની સંખ્યા 50. 20 દોલન લેતા તો 20 દોલનનો સમય છેદમાં 20. તો આ આવર્તકાળ માટેનું સૂત્ર થાય. પ્રાયોગિક રીતે આવર્તકાળ આ રીતે મળી શકે. તો આવર્તકાળ એટલે તો ખ્યાલ આવી ગયો કે આવર્તકાળ એટલે 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો n દોલનનો સમય t હોય તો 1 દોલનનો સમય કેટલો? એને આવર્તકાળ કહી શકે. હવે જો કે આની અંદર ત્રુટિ કેટલી આવશે? તો અહીંયા ભાગાકાર થાય. તો ડેલ્ટા t/t, આ એક સૂત્ર ભાગાકાર માટે આ સૂત્ર હતું, ડેલ્ટા સ્મોલ t/t પ્લસ ડેલ્ટા n/n. પણ n દોલનની સંખ્યા 100 દોલનની સંખ્યા થાય. તો સંખ્યામાં ક્યાંય ત્રુટિ આવે નહીં. તમે 1, 2, 3, 4, 5 તો ન આવે, 0 થઈ જાય. આનું માપ શું હોય? 0. તો આ તમારે લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ આ 0 જ હોય. આની જે અચળ હોય, સંખ્યાત્મક માહિતી હોય, ડાયરેક્ટ તમે લખી શકો ડેલ્ટા t/t બરાબર સ્મોલ ડેલ્ટા t/t. આ એક સમીકરણ કહી દો. હવે જો આવર્તકાળનું એક સૂત્ર પણ આપેલું, આવર્તકાળ t બરાબર 2π√L/c. હવે જો આનો વર્ગ કરો, આ સૂત્ર તમને ટેક્સ્ટમાં આપ્યું છે. આમ તો આપણે દોલનમાં છે સમીકરણ મેળવશે, પણ અત્યારે તમને સ્વીકારી લેવાનું આપેલું છે સાદા લોલકનું સમીકરણ. હવે આનો વર્ગ કરો તો વર્ગ કરશો તો શું થાય? થોડીક વધુ સ્ટેપ અહીંયા લખું. વર્ગ કરશો તો t² બરાબર 4π² L/g. તો જીને કરતા બનાવો 4π² L/t² થાય. હવે જો અહીંયા આનો અને આનો ગુણાકાર છે અને આનો ભાગાકાર છે. તો અહીંયા આપણે મિક્સ જે રીત હતી સંયુક્ત, ધારો ગુણાકાર ભાગાકાર હોય તો ડેલ્ટા g/g, તો ડેલ્ટા 4/4 પ્લસ આ ડેલ્ટા 4/4, 2 ઘાત આગળ ઉતારે તો ડેલ્ટા π/π પ્લસ ડેલ્ટા L/L, 2 ઘાત આગળ 2 ડેલ્ટા t/t. પણ ડેલ્ટા 4 તમે આમ લખી શકો ને, આનો મતલબ શું થાય? 4માં આવતી ત્રુટિ. તો આ તો સંખ્યાત્મક માહિતી, એમાં ક્યારેય ત્રુટિ ન આવે. ત્રુટિ શેની અંદર આવે? જેનું તમે માપન કરતા હોય. તો 4 તો સંખ્યાત્મક રાશિ, એટલે આમાં ત્રુટિ ન આવે. આની ત્રુટિ શું થઈ જશે? 0. પછી ડેલ્ટા પાઈ, પાઈ મતલબ પાઈમાં ઉત્પન્ન થતી ત્રુટિ. તો પાઈ તો એક અચળાંક છે, આ પાઈ અચળાંક છે, તો પાઈની અંદર ક્યારેય ત્રુટિ ન આવે. એટલે આ સ્ટેપ 0 હોય, આ સ્ટેપ. એટલે હંમેશા એક ધ્યાન રાખવું, કોઈ પણ તમને સૂત્રની અંદર ગાણિતિક જે આંકડા હોય 1, 2, 3, 4, 5, ધારો કે તમે ક્ષેત્રફળ લ્યો કોઈનું તો 4πr². તો ત્રુટિ શેમાં આવે? 4માં ત્રુટિ ન આવે, પાઈમાં ન આવે. તો આ ગણતરીમાં લેવા જ નહીં, આની જ ગણતરી. તો આને તમે આમ લખી શકો ડેલ્ટા A/A બરાબર 2 ડેલ્ટા r/r. શા માટે? આમાં ક્યારેય ત્રુટિ આવે નહીં. એટલે આ તમારે લેવું જ નહીં, આનું લેવું જ નહીં. એટલે ખરેખર આ સમીકરણ કઈ રીતે લખી શકાય? કારણ સીધું તમે આમ જ લખી શકાય કે ડેલ્ટા L/L પ્લસ 2 ડેલ્ટા t/t લખી શકાય સીધું. શા માટે? તો કે 4 અને પાઈમાં ક્યારેય ત્રુટિ આવે નહીં, એટલે એની ત્રુટિ જ 0 હોય. આ સંખ્યા ગાણિતિક અંક હોય એમાં ત્રુટિ ન આવે. પાઈમાં પાઈ અચળાંક છે, 22/7 કિંમત એ ક્યારેય બદલે નહીં, એટલે અચળ. તો L અને ત્રુટિ આવે. હવે જો કે અહીંયા તમે આ સમીકરણ કોઈ અહીં મૂકી શકાય, ડેલ્ટા બરાબર ડેલ્ટા L પ્લસ 2 ડેલ્ટા સ્મોલ t/t
આ સમીકરણ મૂકી શકાય. એટલે અહીંયા આપણે સમીકરણ નોંધ આપી દે. સમીકરણ નંબર 1 નો ઉપયોગ કર્યો કે આની જગ્યાએ આપણે આ સૂત્ર મૂક્યું, ડેલ્ટા ટી અપોન ટીની જગ્યાએ સ્મોલ ડેલ્ટા ટી અપોન ટી મૂક્યું. હવે અહીં કિંમત મૂકી દો. ડેલ્ટાની કિંમત 0.1 સેન્ટીમીટર છેદમાં 20 પ્લસ 2 સમયનું માપ ડેલ્ટા ટી અને 90 આ 1 સેકન્ડ આવશે. ડેલ્ટા ટી 1 સેકન્ડ અને આ 90. તો હવે એનું સાદું રૂપ આપો. ડેલ્ટા જી તમને મળશે. આનું સાદું રૂપ આપો કે 0.1 ના છેદમાં 20 એટલે 0.05 થઈ જશે. 0.1 ભાગ્યા 20 0.05 0.1 ભાગ્યા 20 તો 0.005 થઈ જશે. પ્લસ 2 ના છેદમાં 90 થઈ જશે. 2 ભાગ્યા 90 થઈ જશે. તો 0.022 તમે લખી શકો. હજી તો આમ ઘણા બધા અંક આવશે પણ એટલા બધા લખવાની જરૂર નથી. તો તમે સરવાળો કરી નાખો કે 0.005 પ્લસ 0.05 તો 0.027 સમથિંગ થશે. અને પછી જો આ તો કે મૂલ્ય થયું, સાપેક્ષ મૂલ્ય જોતું હોય, આ સાપેક્ષ ત્રુટિ પ્રતિશત મૂલ્ય જોતું હોય તો ડેલ્ટા જી અપોન જી ગુણ્યા 100%. તો આને તમે 0.027 ગુણ્યા 100% લ્યો તો 2.7% થાય અથવા એપ્રોક્સિમેટલી 3% જેટલી ત્રુટિ થાય કે ડેલ્ટા જી અપોન જીમાં ઉત્પન્ન થતી ત્રુટિ. અહીં 100% અહીંયા લખવાની જરૂર નથી, સીધા પર્સન્ટેજ દર્શાવી દીધા. એનો મતલબ જીમાં આવતી ત્રુટિ કેટલી હશે તો કે 3% જેટલી ત્રુટિ એપ્રોક્સિમેટલી આવે. એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. એટલે જીનું મૂલ્ય 3%ની ચોકસાઈથી માપી શકાય. કેટલી ચોકસાઈથી માપી શકાય? 3%ની ચોકસાઈથી માપી શકાય. એટલે લગભગ સાચું જ મૂલ્ય એવું કહી શકાય. ત્રુટિની મૂલ્ય ખૂબ જ ઓછું હોય, ત્રુટિ ખૂબ જ ઓછી હોય તો લગભગ જી 3% જેટલી ચોકસાઈથી તમે કેલ્ક્યુલેશન કરી શકાય. તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. પહેલાં આવર્તકાળનું આ સૂત્ર બનાવી લેવાનું. અહીં ત્રિરાશી મૂકી હતી કઈ રીતે, પછી આ તો આપ્યું એટલે આના ઉપરથી તમે આ વર્ગ કરી નાખો બે બાજુ. t² 4π² આ વર્ગમૂળ દૂર થશે. l અપોન જી, જીને કરતા બનાવો 4π² l અપોન t². પછી અહીંયા ગુણાકાર અને ભાગાકારનો જે નિયમ ઉપયોગ કરો, ડેલ્ટા જી અપોન જી ઇક્વલ ટુ ડેલ્ટા l અપોન 2 ડેલ્ટા ટી અપોન ટી. અને આની જગ્યાએ અહીંથી સમીકરણમાં કિંમત મૂકી દો, સાદું રૂપ આપો, 100 વડે ગુણી દો તો એ તમને મળશે. એટલે એમાં તમને 3% જેટલી ચોકસાઈથી ત્રુટિ આપેલી. તો જીમાં નું મૂલ્ય 3%ની ચોકસાઈથી નક્કી કરી શકે. લાસ્ટમાં એવું લખવું હોય તો લખી શકાય. હવે પછી આપણે જે ટોપિક જોવાનો છે એ સાર્થક સંખ્યા અને સાર્થક અંક. અને સાર્થક અંકો આના વિશે અભ્યાસ કરવાનો. તો સાર્થક સંખ્યા અને સાર્થક અંકો વિશે અભ્યાસ કરવાનો. એમાં તો સિગ્નિફિકન્ટ ફિગર આપેલો હોય તો જેને તમે સાર્થક સંખ્યા કહી શકો અથવા સાર્થક અંક. તો પહેલો પ્રશ્ન થાય સાર્થક અંક શા માટે વ્યાખ્યાયિત કરવા પડે? આમ તો તમે કદાચ મેથમેટિક્સના કોઈ પણ શિક્ષકને પ્રશ્ન પૂછો સાર્થક અંક એટલે શું, તો એની અંદર એ કહેશે કંઈ ખ્યાલ નથી. કારણ કે મેથેમેટિક્સની અંદર કોઈ પણ ભૌતિક રાશિનું ક્યારેય માપન કરવાની જરૂર ન પડે. ખાલી જે ગાણિતિક આંકડા છે એનો જ અભ્યાસ કરવાનો. અને ગણિતની અંદર જો કોઈ પણ માપ હોય એટલે કે કોઈ પણ સંખ્યા હોય ચોક્કસ જ હોય. ધારો કે તમે વર્તુળનું ક્ષેત્રફળ મેળવો 4πr², તો 4 ચોક્કસ જ સંખ્યા છે. પણ જ્યારે તમારે ક્ષેત્રફળ મેળવવું હોય કોઈ પણનું તો ત્રિજ્યાનું માપન કરવું પડે. ત્રિજ્યા એટલે લંબાઈનું માપન કરવું પડે. તો ધારો કે તમને એમ કહે કે તમારી પાસે એક ગોળો છે અથવા એક ડીશ છે, એની ત્રિજ્યાનું માપન કરો. કે ધારો કે તમારે ઘરે ધારો કોઈ એક ડીશ છે તમારી પાસે, એની ત્રિજ્યાનું માપન કરવું તો શું કરશો? તો
તો કે આ ડાયરેક્શનમાં માપશો વ્યાસ, આમ વ્યાસ માપશો, આમ વ્યાસ માપશો, આમ વ્યાસ માપશો. વ્યાસના 5 રીડિંગ લ્યો ધારો કે 4.1 યર કેલિપર્સની મદદથી માપ્યું તો 4.52 મળ્યું, પછી 4.54 મળ્યું, પછી 4.55 અથવા તો 55 મળ્યું, ચોથું રીડિંગ 4. ધારો કે 53 મળ્યું. આવા 4 રીડિંગ મળ્યા, માઇનોર ડિફરન્સ. કારણ કે દરેક બાજુ થોડોક ડિફરન્સ હોય. આપણે ત્રિજ્યા મેળવી કોઈ ડિશની, તો ત્રિજ્યા એટલે શું થાય તો કે વ્યાસનું, ત્રિજ્યા એટલે વ્યાસના છેદમાં 2 એ થાય. તો તમે ડાયરેક્ટ જો ત્રિજ્યાનું ન માપન કરી શકો, કારણ કે કેન્દ્ર ક્યાં ગણવું. તમારી પાસે ધારો કોઈ ડીશ છે, ધારો કે વાસણની ઘરે વાસણ તો હોય જેમાં એક ડીશ તમે લઈ લ્યો, તમે ત્રિજ્યા ક્યાંથી ગણવી? તો કેન્દ્ર ન નક્કી કરી શકો, વ્યાસ માપી લ્યો. વ્યાસ તો માપી શકાય, આ કિનારીથી આ કિનારીનું અંતર બધું વ્યાસ માપીને 2 વડે શું કરી નાખો ભાગા. પણ દરેક રીડિંગ અલગ અલગ આવે, જો માઇનોર ડિફરન્સ આવે. હવે તો કે વ્યાસનું સાચું મૂલ્ય તમને ખબર પડે તો ત્રિજ્યાનું સાચું મૂલ્ય ખબર પડે. સાચું મૂલ્ય જ્યારે તમે જાણતા ન હોય ત્યારે શું લેવું પડે? એવરેજ મૂલ્ય લેવું પડે, કે આ બધાનો સરવાળો D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ D4/4. તો સાચું મૂલ્ય તમને કેટલું મળશે? તો કે આની વચ્ચે ક્યાંક મળે. સાચું મૂલ્ય જે મળશે એ તમને આની વચ્ચે મળશે. ધારો કે 4.52 હે, પછી 4.54 હે, 4.55 હે અને 4.53 હે, અને એને તમે 4 વડે ભાગાકાર કરી નાખો તો 4.53 અથવા 535 છે એવું તમને મળે. આમ તો આ બધા અંક ન રાખી શકો અને દૂર કરી દો તો એપ્રોક્સિમેટલી તમે આને 54 છે એવું કહી શકાય. તો આની અંદર એપ્રોક્સિમેટલી રાઉન્ડ ઓફ કર્યા, કઈ રીતે રાઉન્ડ ઓફ કર્યા એનો નિયમ તો આપણે જોઈ કે એપ્રોક્સિમેટલી આટલું કહી શકે. તો આની અંદર જો કે અહીંયા તમે ધારો કે આમને 53 લખ્યા હોય તો ચાલે, અને 35 લખ્યા હોય તોય ચાલે. તો આની અંદર જો ડીશનો જે વ્યાસ લીધો, આ ડીશનો આપણે વ્યાસ માપ્યો, તો વ્યાસની અંદર જો કે આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે બધે, આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે. કોઈની ઈચ્છા થાય કે અહીંયા ધારો કે આમ લખી તો ન હાલે, મીંડા ઉમેરી દો. ધારો કે 0.5 કયો તમે અને 0.50 કયો કે 0.500 કયો, 0.5000 કયો. મેથેમેટિક્સની આ બધી જ વેલ્યુ ઇક્વલ થાય. મેથ્સ 0.5 કયો તો ભલે, 0.50 કયો ભલે, 0.500 કયો તો ભલે, 5000 કયો તો ભલે, બધાની કિંમત ઇક્વલ જ થાય. પણ ભૌતિક વિજ્ઞાનમાં તમે મીંડા લગાવી શકો નહીં. આનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી 2 આંકડા દર્શાવો, એનો મતલબ 2 આંકડા સુધી તમે ચોકસાઈથી માપેલું છે. કારણ કે 1 યર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર, આ બધું સેન્ટીમીટરમાં 0.1 સેન્ટીમીટર. એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા તમને બતાવો? 2 આંકડા. તો 2 થી વધુ તમે આમાં ન રાખી શકો, કારણ કે અચોક્કસ અંક. તો આનો કોઈ મતલબ નથી રહેતો. ધારો કે આ તમે અંક દર્શાય, બધા અંક વધારાના, 2 થી વધારાના જે અંક છે એનો કોઈ મતલબ રહેતો નથી, અને એવું ખરેખર દર્શાવી શકો. એટલે કોઈ ભૌતિક રાશિનું માપ હોય એ માપમાં ચોકસાઈપૂર્વકના અંકો હોય, જેને વિશ્વસનીય અંક કહેવાય. વિશ્વસનીય અંક એટલે કે આમાં તમને વિશ્વાસ બેસે કે નહીં આટલું તો હશે જ, એનું વિશ્વસનીય અંક હોય. ઉપરાંત એક અચોક્કસ, પ્રથમ એક અચોક્કસ અંક વડે દર્શાવતી જે સંખ્યા છે, કે કોઈ પણ ભૌતિક રાશિનું માપમાં વિશ્વાસ હોવા જોઈએ અને એક જ અચોક્કસ અંક હોવો જોઈએ. આમાંથી તમે કેટલા અંક રાખી શકો? તો કે બધા વિશ્વસનીય અંક જેટલા હોય એટલા હાલે. અચોક્કસ અંક પ્રથમ એક અક્ષર જ હોવો જોઈએ, એક અક્ષર. અહીંથી તમે ગણતરી કરો, છેલ્લો જે અક્ષર હોય આ સંખ્યાનો એ એક જ અવિશ્વસનીય હોય અથવા અચોક્કસ હોય. એનાથી વધારે અચોક્કસ આમાં રાખી શકાય નહીં. જો કે અહીંયા તમે જે આ ભૌતિક રાશિ છે એનું માપન કર્યું, તો એની અંદર જો તમે આ રીતે દર્શાવો, આને ધારો કે 54 દર્શાવો, આનું ધારો કે એવરેજ મૂલ્ય તમને આટલું મળ્યું, તો આની અંદર વિશ્વસનીય અંક કેટલા છે?
તો કે આ વિશ્વસનીય શા માટે? જો તો કે આ રીડિંગમાં આટલા તો મળે જ છે, પણ ક્યારેક જો 2 મળે, ક્યારેક 4 મળે, ક્યારેક 5 મળે, ક્યારેક 3 મળે, તો આ એક અચોક્કસ અંક है। तो आ જે અંક है विश्वसनीय है, અંક અને આ અચોક્કસ। તો આમ જો વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક વડે દર્શાવતી જે સંખ્યા એને તમે સાર્થક સંખ્યા કહી શકો। એની અંદર એક જ અચોક્કસ અંક હોવો જોઈએ, એનાથી વધારે અચોક્કસ અંક હોવો જોઈએ નહીં। વિશ્વસનીય અંક તો કે ગમે તેટલા હોય એટલા હાલે, પણ અચોક્કસ અંક એક જ દર્શાવવો જોઈએ। તો આના ઉપર તમે સાર્થક સંખ્યા કોને કહેવી એની વ્યાખ્યાયિત કરતી ઘટના આપો, કારણ કે કોઈ ભૌતિક રાશિનું માપ છે એ માપ અમુક વિભેદન સુધી જ કરેલું હોય, તો આના ઉપરથી તમે એવી વ્યાખ્યાયિત કરતી ઘટના આપી શકો। કોઈ પણ ભૌતિક રાશિના માપમાં વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક વડે દર્શાવાતી અથવા લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય। કે કોઈ પણ ભૌતિક રાશિ માપમાં વિશ્વસનીય અંક અને પ્રથમ અચોક્કસ અંક વડે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે। અને સાર્થક સંખ્યામાં રહેલા અંકોને સાર્થક અંક કહે છે। કે કોઈ પણ સંખ્યામાં અંકો રહેલા હોય તો સાર્થક સંખ્યામાં જે રહેલા અંકો હોય એને સાર્થક અંક કહેવાય। તો સાર્થક અંકોને સાર્થક અંક કહી શકાય। તો આના માટે જો તો ધારો કે કોઈ એક ભૌતિક રાશિનું માપ આ રીતે દર્શાવે સેન્ટીમીટર, તો આનો મતલબ શું થાય કે આ ચોક્કસ હશે, વિશ્વસનીય હશે, આ અવિશ્વસનીય હશે, આ રીતે દર્શાવી શકાય। પણ આવું દર્શાવવા માટે તમે ક્યાં સુધી અંક દર્શાવી શકો એનો આધાર છે એની લઘુત્તમ માપ શક્તિ ઉપર છે। કે આની અંદર ધારો કે અંક કેટલા હશે, આ ચોક જ છે, તો આ ચોકની લંબાઈ કેટલી હશે? તો ધારો કે હું સ્કેલની મદદથી માપું તો લંબાઈ મને મળી 7.2 સેન્ટીમીટર। શા માટે? સ્કેલની લઘુત્તમ માપ શક્તિ હતી 0.1 સેન્ટીમીટર, એટલે જેની લઘુત્તમ માપ શક્તિ ધારો કે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ લાસ્ટ કાઉન્ટ કઈ 0.1 સેન્ટીમીટર હે, તો એના મદદથી આની લંબાઈ મળી ધારો કે 7.4 સેન્ટીમીટર। પછી જેનું લાસ્ટ કાઉન્ટ એટલે લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર હે, ધારો કે 1 યર સ્કેલ, એના મદદથી 4.45 સેન્ટીમીટર। પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જેની લઘુત્તમ માપ શક્તિ અહીંયા સુધીની છે, એના મદદથી મળી 7. તો આનો મતલબ જો કે આની અંદર વિશ્વસનીય અંક 1 અને અચોક્કસ 4, આમાં જો વિશ્વસનીય અંક 2 અને અચોક્કસ 5, આમાં વિશ્વસનીય અંક 3 અને અચોક્કસ 1। એટલે અચોક્કસ અંક તો બધામાં એક જ હોય, વિશ્વસનીય અંક કેટલા હશે? તો કે આની અંદર 1, 2 અને આમાં તો કે 3, અને અચોક્કસ બધામાં કેટલા અંક હોય? એક જ અચોક્કસ રહી શકે, એનાથી વધુ રહી શકે નહીં। તો આની અંદર જો કે કોઈ પણ ભૌતિક રાશિના માપમાં વિશ્વસનીય અંક અને પ્રથમ અચોક્કસ અંક વડે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવામાં આવે, અને સાર્થક સંખ્યામાં રહેલા અંકોને સાર્થક અંક કહેવામાં આવે। તો આની અંદર જો
सार्थक संख्या तो कि 7.4 है, पण एमां अंक केटला है तो कि 7 અને 4 एवा 2 अंक है। आमां अंक केटला है 7, 4 અને 5 3 अंक है। आनी अंदर केटला अंक 4। तो सार्थक अंकोनी संख्या जे साधन वडे तमे मापो एनी लघुत्तम माप शक्ति पर आधार राखे, कारण के लघुत्तम माप शक्ति जेम वधु हशे एना सार्थक संख्या वधु हशे। धारो बीजुं एक उदाहरण लो, तमे एक दौड़नी हरीफाई अथवा कोई एक वस्तु है एनो समयनुं मेजरमेंट करो, कोई घटना बने एनुं समयनुं मेजरमेंट करो। तमारी पासे 2 घड़ियाळ है, धारो के एक आ प्रकारनी घड़ियाळ है, तो आनो मतलब जो आ घड़ियाळनी मददथी समय मापो तो सेकंड सुधी अने एक आवी घड़ियाळ है। એટલે धारो आ घड़ियाळ मोबाइलनी जो स्टॉप वॉच होय आ प्रकारनी आवे के एमां सेकंडनो 100मो भाग होय। आ सेकंड है, आमां आ सेकंड ज छे, आ मिनिट है અને આ કલાક है। પણ આમાં જો આની લઘુત્તમ માપ શક્તિ કેટલી है તો કે 0.001 1 સેકન્ડ એની લઘુત્તમ માપ શક્તિ। આ રીડિંગ તમે પહેલા સેટ કરો, લા બધું 0 0 થઈ જાય। પહેલો અંક કયો બતાવે આ 0.00001 આ એની લઘુત્તમ ઓછામાં ઓછો આટલો સમય, આનાથી ઓછો સમય બતાવી શકે ને। આમાં જો 0.001 सेकंड एनो मतलब सेकंडनो पण 100मो भाग बतावे। तो आ 2 घड़ियाळनी मददथी आ बेनी लघुत्तम माप शक्ति अलग अलग, आना मददथी तमे समय मापशो जो तो धारो के एक खेलाड़ी अथवा 100 मीटरनी दौड़नो तमे समय मापो तो आ घड़ियाळ आ रीते बतावे अने आ जे घड़ियाळ आ रीते बतावे। तो आनो मतलब शुं थयो तो के पहली घड़ियाळनो समय केटलो 15 सेकंड थयो अने बीजी आ समय 15.49 सेकंड। हाँ तमे पाछळ पॉइंट न लगाड़ी सको, कारण के आ घड़ियाळ तो ऑलरेडी सेकंड में ओछामां ओछुं माप सेकंड में। तो आनी अंदर सार्थक संख्या केटली गणी शकाय तो के 2, 1 અને 2। आमां थशे 1, 2, 3 અને 4। तो आनी लघुत्तम माप शक्ति वधु है तो वधु अंक बतावे, चोक्कस माप हशे। आना मददथी एकदम परफेक्ट समय मापी सको, एक्युरेट टाइम मापी शकाय। तो आनी चोकसाई वधु है, तो आमां सार्थक अंकोनी संख्या वधु, એટલે सार्थक अंको जेम वधु हशे एम एनुं माप वधु चोकसाई धरावतुं हशे। तो आना माटे जो के सार्थक अंकोनो आधार है, तमे कोई पण आ चोकनुं तमे जुदी जुदी माप शक्ति धरावता इंस्ट्रुमेंटनी मददथी मापो तो आ चोकनी लंबाई तमने अलग अलग। धारो के हमणां आम कीधुं के चोक एकनो एक ज हतो, जुदी जुदी लघुत्तम माप शक्ति धरावती वस्तुनी मददथी मापो तो तमने ई लंबाई अलग मळे, बधायमां सार्थक संख्या अलग अलग। बाकीना अंक तमे दर्शावी शको नहीं, कारण के एमां वधु तो के विश्वसनीय अंक होवा जोईए अने प्रथम अचोक्कस अंक एक ज होवो जोईए। एना वडे लखाती संख्याने सार्थक संख्या अने एमां रहेला अंकोने सार्थक अंक कहेवामां आवे। सार्थक अंकनो आधार लघुत्तम माप शक्ति पर रहेलो है। एक ज पदार्थनुं तमे अलग अलग लघुत्तम माप शक्ति धरावता इंस्ट्रुमेंटनी मददथी मापो तो तमने अलग अलग जवाब आपशे। એટલે જો આ ઘડિયાળની મદદ આપતા હોય તો તમે આમ જ લખી શકો, અને પછી ધારો કે આમ ન લખી શકાય, અને આમ ન લખી શકાય 15.000। અરે પ્રશ્ન થાય કે આનો મીનિંગ અથવા તો આ એક જ જીરો રાખો, આનો મતલબ ને આનો તો એક જ થાય। 15 મેથ્સમાં આમ એક જ થાય, 15 લખો 15.00 લખો। મેથેમેટિક્સની દ્રષ્ટિએ આ કેવું હોય ઓકે, શા માટે કે મેથેમેટિક્સમાં બે ઇક્વલ જ થાય પણ ભૌતિક વિજ્ઞાનમાં ઇક્વલ નથી। શા માટે? આનો મતલબ એમ થાય કે લઘુત્તમ માપ 1 સેકન્ડ જ છે, સેકન્ડના ક્રમમાં જ માપો। જો આમ લખો તો એનો મતલબ આ ખોટું કે આ ડબલ જીરોનું પણ તમે માપન એક્ઝેક્ટ 15 સેકન્ડ છે, 15 પોઈન્ટ પછી 100મો ભાગ નથી। વાસ્તવિક સ્થિતિમાં જો આવી ઘડિયાળની મદદથી માપ્યો તો સમય અહીં 00ની જગ્યાએ બીજી વસ્તુ કાંઈક હોઈ શકે। એટલે આમ તમે 15 ઇક્વલ 15.00 લખી શકો નહીં। ભૌતિક વિજ્ઞાનમાં જો કોઈ ભૌતિક રાશિ માપ દર્શાવતું હોય તો એ તમે આમ લખી શકો ને, એમાં વિશ્વસનીય અંક હોવો જોઈએ
અચોક્કસ એક જ અંક હોવો જોઈએ, એનાથી વધારે અચોક્કસ અંક હાલે નહીં. તો આ રીતે તમે દર્શાવી શકો. લઘુત્તમ માપ શક્તિ ઉપર સાર્થક સંખ્યા આધાર રાખે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીજો કે ધારો કે તમે કોઈ એક ભૌતિક રાશિ છે, તો આ એક બાબત ખાસ, સાર્થક સંખ્યા કેના ઉપર આધાર? લઘુત્તમ માપ શક્તિ. હવે કોઈ એક ધારો કે આ ચોક લીધું, એ 2 પોઈન્ટ ધારો કે 804 સેન્ટીમીટર થયું, 2.804 સેન્ટીમીટર, અથવા 2 પોઈન્ટ ધારો કે બીજું કોઈ વસ્તુ માપ લીધું, ધારો કે 2.804 મીટર, કોઈ પણ ધારો કે એક બેન્ચીસની લંબાઈ અથવા તો એક વસ્તુની લંબાઈ તમે માપી, એ 2.804 મીટર જેટલી લંબાઈ તમને મળી. તો આની અંદર જો આ બધા વિશ્વસનીય અંક હશે, એક જ અચોક્કસ અંક હશે 4, એના સિવાયના બાકીના બધા ચોક્કસ અંક હશે, વિશ્વસનીય અંક હશે. પણ છતાંય આ સંખ્યાને તમે સાર્થક સંખ્યા કહી શકાય. હવે ધારો કે આનું તમે એકમ પરિવર્તન કરો, તો એકમ પરિવર્તન કરતાં ક્યારેય સાર્થક અંકોની સંખ્યા ન બદલે. આમાં સાર્થક અંક કેટલા છે? તો કે અંકોની સંખ્યા 2, પછી 8, 0 અને 4, એવી કેટલી છે? 4 અંકો છે. તો આને તમે જો એકમ પરિવર્તન કરો, પહેલો તો એક ખાસ શું યાદ રાખો, સાર્થક સંખ્યા અથવા અંક, વિશ્વસનીય અંક ઉપરાંત એક પ્રથમ અચોક્કસ અંક વડે દર્શાવતી કે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા, અને એમાં રહેલા અંકોને સાર્થક અંક. સાર્થક અંકનો આધાર કેના ઉપર હોય? લઘુત્તમ માપ શક્તિ ઉપર. હવે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માપમાં તમે એક એકમમાંથી બીજા એકમમાં જાઓ તો સાર્થક અંકો ક્યારેય ન બદલે. આ માપમાં સાર્થક અંકો કેટલા? 2, 8, 0 અને 4 એવા અંક છે. હવે તમે આને ધારો કે સેન્ટીમીટરમાં લઈ જાઓ, તો સેન્ટીમીટરમાં લઈ જાઓ, આ મીટરને સેન્ટીમીટર, તો આ રીતે લખી શકાય. પછી આને ધારો કે તમે બીજા એકમમાં લઈ જાઓ, આ મીટરને ધારો કે મિલીમીટરમાં લઈ જાઓ, તો મિલીમીટરમાં લઈ જાઓ તો આટલા મિલીમીટર થશે, આ મિલીમીટર થશે. સેન્ટીમીટરની અંદર આમાં 100 વડે ગુણવા પડે, મિલીમીટરમાં 1000 વડે ગુણવા પડશે. તમે ધારો કે આને માઇક્રોમીટરમાં લઈ જાઓ, માઇક્રોમીટરમાં લઈ જવું હોય તો મીટર નહીં, તમારે માઇક્રોમીટરમાં લઈ જવું, તો એલ બરાબર આને આમ લખવું પડે કે હજી ધારો કે આમાં 3 ઘાત ધારવી પડે, માઇક્રોમીટર 3 પોઈન્ટ ખસેડવા પડે. અહીં 10 સાને તમે આમે લખી શકો છો, 2.80000 ગુણ્યા માઇક્રો એટલે 10⁶ ઘાત. પાછો આને કિલોમીટર લખો, આને બદલે ધારો કે આને કિલોમીટરમાં લખવું હોય તો કિલોમીટરની અંદર જો અહીંયા કેટલા થશે? 0.000 કિલોમીટર થાય. આ મૂળ માપ હતું. આ મૂળ માપ હતું. આ બધા એકમ બદલાયો, આનો એકમ બદલાયો તો આ રીતે, અથવા અહીંયા નાખો આ કિલોમીટરમાં 0.02804 કિલોમીટર. એકમ બદલાયા જુદા જુદા. તો મૂળ માપની અંદર જો સાર્થક અંક કેટલા હતા? 4. તો તમે કોઈ પણ એકમમાં જાઓ, સાર્થક અંક ક્યારેય બદલાય નહીં. તો એકમ પરિવર્તન કરતા સાર્થક અંક ન બદલે. એકમ પરિવર્તન કરો તો ખાલી ચેન્જ શું થાય? દશાંશનું જે સ્થાન છે, દશાંશ ચિહ્ન છે, એનું સ્થાન બદલાય, આગળ પાછળ થાય. આમાં સ્થાન શું થાય? બદલાય. તો સ્થાન બદલાય તો આની અંદર જો ખરેખર વધઘટ શું થાય? આમાં તો 4 ના 4 જ અંક છે. આમાં કેટલા અંક છે? 4. આમાં અંકોની સંખ્યા અંકો 4 જ છે, 2, 8, 0 અને 4. આમાં અંકો કેટલા? 4 જ અંક. પણ આમાં અંક વધી ગયા જો 1, 2, 3, 4, 5, 6, 7. આમાંય વધી ગયા 1, 2, 3, 4, 5, 6, 7. તો અંકો વધી ગયા. વાસ્તવિક સ્થિતિમાં તમે એક
પદ્ધતિમાંથી ગમે તે એકમ પદ્ધતિમાં અંકોની સંખ્યા ક્યારેય વધે નહીં. એની અંદર વધ્યું તો આના માટે નિયમ બનાવવામાં આવ્યો. એટલે આમ તો આના 4-5 નિયમ હે, પણ એક શોર્ટમાં નિયમ જોઈ તો અહીંયા તમે એવું કહી શકો, પૂર્ણાંક સંખ્યામાં પાછળના મીંડા શૂન્ય અને એક નાની સંખ્યામાં આગળના શૂન્ય સાર્થક વધારો થયો એનું નથી ગણવાનું. જે એકમ પરિવર્તન કરતા જે વૈધા એટલે આ મીંડા જ વૈધા હે, આ મીંડાનો વધારો થયો તો આ મીંડાને ગણવાના નથી. એકમ પરિવર્તન કરતા સાર્થક અંકોની સંખ્યા ન બદલાય, ખાસ ધ્યાન રાખો. ગમે તે એકમ પદ્ધતિ અંકો 4 જ, આમાં 4 હે, આ મૂળ માપ હતો 4 હે તો આમાંય 4 જ હોવા જોઈએ, આમાંય 4 તો આમાં તો છે, પણ આમાં જો વધી ગયા તો વધેલા વસ્તુ એ મીંડા હે, શૂન્ય હે, તો શૂન્યને આમાં ગણવા નહીં. તો એનો કોમન રૂલ્સ શું? તો એના માટે કે પૂર્ણાંક સંખ્યામાં પાછળના શૂન્ય અને આ એક કરતાં નાની સંખ્યામાં આગળના શૂન્ય ગણવા નહીં. આ એકદમ સિમ્પલ રૂલ્સ છે, પણ ટેક્સમાં આપણે થોડાક અલગ બધા નિયમો આપ્યા છે. તો એમાં એવું કીધું હોય કે પહેલો એક નિયમ એવો બનાવ્યો કે કોઈ પણ બે શૂન્યતર સંખ્યાની વચ્ચેનું શૂન્યતર શૂન્યતર એટલે શું થાય? શૂન્ય વગરની. શૂન્ય વગરની સંખ્યા કે કોઈ પણ બે શૂન્યતર સંખ્યાની વચ્ચેનું શૂન્ય સાર્થક અંકમાં ગણવું. એટલે એનો મતલબ જો આ શૂન્યને સાર્થક અંકમાં ગણવું ક્યારે? બે શૂન્યતર અંકની વચ્ચે જો સંખ્યા, શૂન્યતર એટલે કેવી સંખ્યા? શૂન્ય વગરની સંખ્યા. એટલે શૂન્ય વગરની સંખ્યા કેટલી આવે? 1, 2 આમ ક્યાં સુધી આવે? 9 સુધીની જે સંખ્યા એ શૂન્યતર સંખ્યા થાય. એ બે સંખ્યાની વચ્ચે જો શૂન્ય આવતું હોય તેને સાર્થક સંખ્યામાં ગણવું. આ પહેલો નિયમ. પછી બીજો નિયમ, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્ય, આ પૂર્ણાંક સંખ્યા હે, એમાં અંતિમ શૂન્યતર અંક 4 એના પછીના શૂન્ય સાર્થક અંક ગણવા નહીં. આની અંદર આ શૂન્ય ગણવા નહીં. પછી બીજું, એક કરતાં નાની સંખ્યા, આ સંખ્યા એક કરતાં નાની, એ એક કરતાં નાની સંખ્યામાં આમ તમે જમણી તરફ જાઓ તો જમણી તરફ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્ય સાર્થક સંખ્યામાં ગણવા નહીં. આ ઉપરાંત દરેક શૂન્યતર અંક એટલે કોઈ પણ શૂન્ય વગરનો અંક સાર્થક અંક ગણવો. અને બીજું એક નિયમ થોડોક વિશિષ્ટ છે કે ધારો કે આ રીતે હોય કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં કોઈ ભૌતિક રાશિનું માપ 1.260 સેન્ટીમીટર હે, તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના શૂન્ય ને સાર્થક અંકમાં ગણવા. આ શૂન્ય ને સાર્થક અંકમાં ગણવા. તો આ નિયમ તમે કદાચ કેમેસ્ટ્રી ભણી ગયા હશો, પણ બહુ નિયમ ઉદાહરણ સ્વરૂપે યાદ રાખો તો ભલે, નહીતર એક જ સીધો નિયમ યાદ રાખો બધામાંથી. આખા બધા નિયમો યાદ નથી રાખવાના. શૂન્ય ક્યારે ન ગણવું, ક્યારે ગણવું એ તો જોયું, બે સંખ્યાની વચ્ચે હોય તો ગણી લેવું, પણ ક્યારે ન ગણવું એ યાદ રાખો. બાકીના અંક તો બધા ગણી લેવા. તો પૂર્ણાંક સંખ્યામાં પાછળના શૂન્ય અને એક કરતાં નાની સંખ્યામાં આગળના શૂન્ય ક્યારેય ગણવા નહીં. તો આ એક જ નિયમ તમે લખી નાખો બધાનો કોમન તમારી રીતે કે પૂર્ણાંક સંખ્યામાં પાછળના શૂન્ય અને એક કરતાં નાની સંખ્યામાં આગળના શૂન્ય સાર્થક અંકમાં ગણવા નહીં. એટલે ઓટોમેટિક તમને આ બધા જ નિયમો ખ્યાલ આવી જશે. હવે બીજાના થોડાક ઉદાહરણ લઈએ, કારણ કે આમાં એકમ પરિવર્તન કરતા અંકો બદલાવા જોઈએ નહીં. બીજું ધારો કે એક ઉદાહરણ લો કે કોઈ વસ્તુનું માપ 40
અને આ રીતે કિલોગ્રામ, કિલોગ્રામ જેટલું દળનું માપ આટલું. હા, તો આની અંદર અંક કેટલા હશે? 4, 0, 2, 0 ને 4. કેટલા અંક થશે? 5 અંક થશે. અંક કેટલા થશે? 5. લંબાઈ હોય 0.0, ધારો કે મીટરમાં લંબાઈ, તો આમાં અંક કેટલા થશે? તો કે 4, 2 અને 0. આ 0 આવી જશે, આગળના શૂન્ય ગણવાના નથી. 1 કરતાં નાની સંખ્યામાં આગળના શૂન્ય નથી ગણવાના. તો આમાં કેટલા અંક થશે? 3 અંક થશે. 4, 2 અને 0, 3 જ અંક થશે. તો આ રીતે તમે કોઈ પણ ભૌતિક રાશિ, ધારો કે સમય છે 120 સેકન્ડ છે, તો આની અંદર તો કે આ શૂન્ય 1 અને 2 આ શૂન્યને ગણતરીમાં લેવાનું નથી. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. પણ જો આ રીતે પોઈન્ટ પછી હોત તો આની અંદર આ શૂન્ય પણ આવી જશે, કારણ કે આ દશાંશ ચિહ્ન પૂર્ણાંક સંખ્યા ન ગણી શકાય, તો આની અંદર આ શૂન્ય પણ આવી જાય. પણ જો 120 હોત તો આમાં અંકો 2 જ હોત, પણ આ રીતે લખેલું હોત તો આની અંદર અંકો 3 અંક આવે, 1, 2 અને 0. એટલે પૂર્ણાંક સંખ્યા હોય તો પાછળનું શૂન્ય નથી ગણવાનું. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. હવે જો એક અપવાદ રૂપ છે કે ધારો કે કોઈ વસ્તુ તમે એક ભૌતિક રાશિનું માપ લીધું, ધારો કે કોઈ એક ભૌતિક રાશિનું માપ આ રીતે તમે લખ્યું, કોઈ એક વસ્તુની લંબાઈ 4.700 સેન્ટીમીટર હે, 4.700 સેન્ટીમીટર. તો આમાં સાર્થક અંકોની સંખ્યા, એક અપવાદ ઉદાહરણ આપવું કે 4.700 સેન્ટીમીટર હે, તો આમાં અંકોની સંખ્યા, અંકો કેટલા આવશે સાર્થક અંક? તો કે 1, 2, 3 અને 4, 4 અંક આવે. હવે તમે એકમ પરિવર્તન કરો, ધારો કે આને મિલીમીટરમાં લ્યો, તો અંકો, તો કે તોય અંકોની સંખ્યા 4 જ આવે, કારણ કે અમને અગાઉ જે રૂલ્સ છે એ મુજબ આમાં 4 આવે, દશાંશ ચિહ્ન પછી આ ગણી લેવું. પછી ધારો કે આને તમે માઇક્રોમાં ચેન્જ કરો, માઇક્રોમાં ચેન્જ કરશો તો આ રીતે થઈ જશે. તો અંકોની સંખ્યા, તો કે આ તો પૂર્ણાંક સંખ્યા બની ગઈ. માઇક્રો અહીંયા ધારો કે 10ની 3 ગતિ, અહીં 6 કરવી છે તો હજી 1000 વડે તમારે ભાગવા પડે. તો આના માટે જો કે અહીંયા તમે પરિવર્તન કર્યું તો આ તો પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તો અગાઉના નિયમ પ્રમાણે પૂર્ણાંક સંખ્યામાં પાછળના ગણવાને, તો આમાં અંકો 2 જ છે. આમાં અંકો કેટલા હતા? તો કે 4. આમાં કેટલા હતા? 4. આમાં કેટલા હતા? તો કે આની અંદર અંક 2 જ થઈ ગયા. તો ખરેખર આપને જે 5 નિયમ અગાઉ બનાવ્યા એ નિયમ પ્રમાણે આ ખોટું પડે, અપવાદ રૂપ આવો કિસ્સો. તો આવી વખતે શું કરવું? તો ખાસ એક ધ્યાન રાખવું કે એકમ જ્યારે પરિવર્તન કરતા હોય તો એને વૈજ્ઞાનિક ઢબે દર્શાવો. વૈજ્ઞાનિક ઢબે દર્શાવો એટલે કે આ રીત ખરેખર ખોટી, કે આમાં દશાંશ સ્થાન તમે બદલાવો એટલે આની અંદર જો અહીંયા સુધી પોઈન્ટ પછી 3 આંકડા સુધીનું માપન કરેલું હોય, આ લંબાઈનું માપ શું દર્શાવે કે આમાં પોઈન્ટ પછી 3 અંક સુધીનું માપન કરેલું, એટલે એમાં સાર્થક સંખ્યા કેટલી? 4. કે એમાં 4 ચોક્કસ છે, 7 ચોક્કસ, આ 0 ચોક્કસ છે અને આ એક અચોક્કસ છે, પણ એના સિવાયના બાકીના બધા ચોક્કસ છે. આખી સાર્થક સંખ્યા થઈ 4.700 સેન્ટીમીટર ચોક્કસ સંખ્યા થઈ. હવે આને તમે જો આ રીતે એકમ પરિવર્તન કરો તો અંકો બદલતા જાય. તો આના વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપયોગ કરો. વૈજ્ઞાનિક પદ્ધતિમાં શું કરવામાં આવે કે આને જ્યારે તમારે ચેન્જ કરવી હોય તો કોઈ પણ ભૌતિક રાશિનું માપ a ગુણ્યા 10ની b ઘાત વડે દર્શાવવામાં આવે તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. ધારો કે આ પ્રશ્ન સોલ્વ કરવો હોય તો આને તમે આમ લખી શકો છો કે આને તમે આમ લખી શકો 4.700 સેન્ટીમીટર. પછી મિલીમીટરમાં જવું હોય સેન્ટીમીટરમાં, અથવા આને આમ લખી દઉં તો હાલે કે સેન્ટીમીટર હે તો સેન્ટી એટલે 10ની -2 ઘાત મીટર, આમ દર્શાવી દઉં સેન્ટી એટલે -2 ઘાત. હવે મારે જો મિલીમીટરમાં જવું હોય તો 4.7 જ રાખો, પણ 10ની -3 ઘાત અહીંયા ધારો કે મિલીમીટરમાં જવું હોય તો અંક છે એ અંકની અંદર જો
અહીંયા 4.7ની અંદર કાંઈ ફેરફાર નહીં કરવાનો. મારે મિલીમીટર અહીંયા જો જોતું હોય તો મિલી એટલે 10ની -3 ઘાત થશે. તો અહીંયા 10ની માઇનસ મારે 3 ઘાત લઈ આવી તો 10ની 1 ઘાત વડે ગુણવું પડે. આને મીટર કહી શકાય. અથવા આ +1 અને -3 તો આ બે જ ઘાત થશે. તો આને તમે આમ દર્શાવી શકો છો 4.700 ગુણ્યા 10ની 1 ઘાત મિલીમીટર. આને આ રીતે દર્શાવી શકાય. આને દર્શાવવા માટે આ રીતે દર્શાવીશું. પછી આના માટે જો 4.700 આને તમારે જો દર્શાવવું હોય તો માઇક્રો લઈ આવવું. તો અહીંયા જો 10ની -6 ઘાત લઈ આવી તો 10ની +6 વડે ગુણવું પ્લસ વડે ગુણવું પડે. અને આ મીટર અને 10ની -2 ઘાત તો હતી રેડી બરાબર. તો આના માટે જો આને આમ લખી શકાય 10ની 6 ઘાત એડ કર્યા બાદ કર્યા અને આ આમ ઘાત. તો 4.700 ગુણ્યા આ બેનો સરવાળો કરો આ બે તો 10ની -4 ઘાત ગુણ્યા 10ની +4 ઘાત -6 મીટર અથવા 4.700 ગુણ્યા 10ની 4 ઘાત માઇક્રોમીટર. જો આને તમે આમે દર્શાવી 4.700 ગુણ્યા 10ની 4 ઘાત. તો જ્યારે ઘાત તમે કોઈ પણ એકમ બદલાવો તો ઘાતમાં જ ફેરફાર કરવાનો. અંકમાં કાંઈ પોઈન્ટ દશાંકનું સ્થાન બદલાવાનું નહીં કરીને સાર્થક અંકનો પ્રશ્ન કરીએ નહીં. એટલે અહીંયા સુધી રાખશી. થોડુંક આને નેક્સ્ટ આવતી વખતે જોઈ. પણ આમાં એક ખાલી વ્યાખ્યાયિત કરતી જે ઘટના લખી હતી એ અને એક તમને કોમન રૂલ્સ કીધો એટલું યાદ રાખવાનું. બાકી વાંચી જાજો. બધા રૂલ્સ આખા યાદ રાખવાના નથી. કારણ કે આ તમને ઓબ્જેક્ટિવ ટાઈપ જ આમાંથી ક્વેશ્ચન પૂછે એટલે થિયરી તૈયાર કરવાની નથી. ઓકે.